અમદાવાદમાં ક્લાસ 1 અધિકારીને કડવો અનુભવ થયો। ઝેપ્ટોમાંથી ઓનલાઈન પાઉ મંગાવતા વાસી મળ્યા તો શાહીબાગમાં પિઝા ખાવા ગયેલા તબીબના પિઝામાં નીકળ્યો વાળ। યોગ્ય જવાબ ન મળતા એએમસીને કરી ફરિયાદ। શાળામાં વેકેશન પડતા સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ। ઉત્તર ભારત જતી અનેક ટ્રેનો હાઉસફુલ। ભીડ બેકાબુ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો। વતન જઈ રહેલા પરપ્રાંતિયોમાં જોવા મળ્યો રોષ। ધંધુકામાં હાલ અચંબાભરી શાંતિ। ગઈકાલે બાઇક ઓવરટેકની સામાન્ય બાબતમાં હિન્દુ યુવકની હત્યા બાદ તોફાન। અનેક દુકાનો અને વાહનોમાં લગાવાઈ આગ। ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। મહિલા અનામત બિલ પાસ ન થતા કોંગ્રેસ સહિત વિપક્ષ પર મુખ્યમંત્રીના આકરા પ્રહાર। કહ્યું કે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી। કોંગ્રેસે દેશની ભલાઈના દરેક બિલનો કર્યો છે વિરોધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન। મહિલા અનામત બિલ નામંજૂર થવા પર પીએમ મોદીએ કહ્યું વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા તેમને જરૂર મળશે।